મોઢામાં પાણી જાય આવી જાય જુઓ તમે બની ગયું છે મસ્ત મસ્ત બટેકાનું શાક હે બા કૂતરાની હોય બીજી રોટલી આવી રીતે બટેકા બધા નાખી દેવાના પછી હવે હળદર એડ કરી રહ્યા છે। હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ। સ્વાગત છે ફરીવાર એક અમારા નવા રેસીપીના વિડીયોમાં। તો આજે મિત્રો રેસીપી લઈને આવ્યા છીએ મિત્રો, નવી રેસીપી લઈને આવ્યા છીએ આજે રસાવાળા બટેકાનું શાક। તો આજે કેવી રીતે બને છે બટેકાનું શાક રસાવાળું અને સ્વાદિષ્ટ ગામડાની રસોઈ અને મસ્ત મસ્ત ગામડા રીતે વઘાર છે બા। તો વિડીયોમાં બન્યા રહેજો અને હાવ નવીન પ્રકારે વઘારવાનું છે બટેકાનું રસાવાળું શાક। તમે પણ કરતા હશો બટેકાનું શાક, પણ અમે કંઈક અલગ રીતે આજે બનાવવાના છીએ। તો બના રહેજો વિડીયોમાં। જો આવી રીતે બટેકાના કટકા કરે છે અને ટમેટાનું કટિંગ પણ પહેલાં કરી નાખ્યું। તો મિત્રો જુઓ તમે, ગામડાની એક મસ્ત મસ્ત ચોખ્ખું વાતાવરણ અને આ બાજુ ચકલા બોલી રહ્યા છે અને આપણે જો અહીં કામ કરી રહ્યા છીએ। ડુંગળી કાપી નાખી છે અને ચટણી બનાવવાના તીખા મરચાં પણ લઈ લીધા છે અને આ બાજુ તમે જોઈ શકો છો બાઈએ ઘૂઘરા વણીને કમ્પ્લીટ કરી નાખ્યા છે। જો હવે આને તળીને આપણે બપોર પછી વેચવા જવાનું છે, પણ હજી ફૂંકાવા દેવાના છે। અને આ છે અમારો ફરજો આખો, એટલે કે પટાગણ, અને અહીંયા આપણી માણકી પડી છે અને જો કણ જે નવા નવા પાન કાઢ્યા છે, મસ્ત સાયો થઈ ગયો છે। અને આવા કંઈક અમારા ઘર છે નળિયાવાળા। જો તો મિત્રો તમે જોઈ શકો છો તેલ મૂકી દીધું છે છગડી માથે અને મસ્ત મસ્ત બટેકાના કટકા કર્યા છે, એમાં પાણી નાખી દીધું છે અને મસ્ત બે પાણીયા ધોઈ નાખશે અને પછી વઘારશે। તો બન્યા રહેજો વિડીયોમાં। બધો મસાલો જો લઈ લીધો છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો રસાવાળા બટેકાનું શાક બનાવવા જઈ રહ્યા છે। તો મિત્રો સૌ પ્રથમ પહેલાં રહી નાખી છે, જુઓ હિંગ નાખી છે। હવે લઈ લીધું છે જીરું, બટેકા વઘારી રહ્યા છે। આવી રીતે બટેકા બધા નાખી દેવાના પછી હવે હળદર એડ કરી રહ્યા છે। લસણવાળું મરચું લેવાનું સ્વાદ અનુસાર, મીઠું નાખવાનું સ્વાદ અનુસાર, ટમેટાનું અને કોથમરીનું કટિંગ પણ નાખી દીધું છે અને હવે બરોબર મિક્સ કરી રહ્યા છે બા। જો આવી રીતે કંઈક મિક્સ બની ગયું છે। આ હતી કંઈક બટેકાનું રસાવાળું શાક બનાવવાની રેસીપીની રીત। અને હવે રસાવાળું બનાવવા માટે પાણી એડ કરી રહ્યા છે। જો હવે ચડવા દેવાનું કેટલી વાર બા? તો મિત્રો હવે 2 થી 3 સીટું વાગશે ત્યાં સુધી ચડવા દઈશું અને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ બટેકા શાક થઈ જશે। મિત્રો આજનું રસાવાળું બટેકાનું શાક બાઈએ બનાવ્યું છે અને હવે રાહ જોઈ કે ચડીને પછી કેવો રંગ એનો આવે છે। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ કમેન્ટમાં લખજો હવે પછી કેની રેસીપી બનાવી એ પણ। તો મિત્રો આપણે મસ્ત મસ્ત નાઈ બાઈ થઈ ગયા કમ્પ્લીટ અને હવે તમને બતાવશું શાક બનીને થઈ ગયું છે રેડી। તો રસાવાળા બટેકાનું શાક તમને દેખાડ્યું, જો તમે જોઈ શકો છો, જો છે ને મોઢામાં પાણી જાય આવી જાય જુઓ તમે બની ગયું છે મસ્ત મસ્ત બટેકાનું શાક અને તમારે પણ ખાવું હોય તો આવી જાઓ। હવે આમાં ભળતું સ્વાદિષ્ટ બટેકાના શાકમાં રસાવાળામાં રોટલી બનાવશે અને આ જો બપાનું મોળું શાક કાઢેલું છે અને આ છે તીખું
અને ફાઇનલી મિત્રો જો આપણે રોટલી ઘરે છે બા, તો આટલી થોડીક હેલ્પ કરવા ગયા હતા, એ તમને દેખાડી દીધું. અને દેશી ચૂલા ઉપર ઘઉંના રોટલા બનાવશે બા. જુઓ તમે, ચૂલામાં હજી તો ધુમાડો થાય છે, હજી બળતું કર્યું છે. અને જો બા લોટ બાંધ્યા પછી બા આવી રીતે શું કરવું પડે? મંગળે તો રોટલો સારો થાય છે, તો મીઠો મિત્રો જો બા લોટને મહળી રહ્યા છે. જો રોટલીની પ્રોસેસ પણ આજ તમે જોઈ લ્યો. આવરે જો ગોણ વાર દેવાનું નહીં બા. ઊંડું વાળી દીધું છે. આ બાજુ તાવડી તપે છે અને રોટલી બનાવવાની પ્રોસેસ કરી ચાલુ. હમણાં થઈ જશે ટાયર જેવી રોટલી. માખણ જેવી રોટલી પણ ટાયર જેવડી થાય છે પણ કૂણી માખણ જેવી. માખણ કૂણું આવે? કૂણું જ આવે ને. કહેવતમાં કીધું છે ને કે બા રોટલી નહીં પણ ઘઉંના રોટલા બનાવે છે. અમારા ગામડામાં રોટલા કહેવાય. કેમ કે રોટલી પાર જ ન આવે. હા, સિટીમાં હાવ ઝીણી ઝીણી રોટલી હોય, ટિફિનના ખાનામાં આવી જાય એવી. અને અમારે રોટલો હોય જાણે ગાડીનું ટાયર હોય. હે બા, હા શું ને મોટા મોટા રોટલા ઘડવાના. તો આ બાજુ ચૂલો તપી રહ્યો છે ને રોટલી બની જશે કમ્પ્લીટ. જો આવડા ફાડા ચડાવે રોટલાના શેડાવવા માટે. બળતું થાય તો આવડે પણ રોટલી થઈ જાય. અને આ રોટલી ચૂલામાં ઉપર થાય એટલે થોડીક કોયરમ સારી આવે નહીં બા? મીઠી થાય રોટલી, બહુ સારી થાય. તો આવી છે રોટલી, આ છે ચૂલો અને આ છે બા. અને આ થઈ રહ્યું છે બળતું. આવી રીતે રોટલી નાખી છે. હવે જોવી કેટલી વારમાં સડી જાય છે. જો રોટલી મસ્ત ચડી રહી છે. અને પહેલી રોટલી કેની હોય બા? હે બા? કૂતરાની હોય. બીજી રોટલી ત્રીજી આપણી હોય એમ. તો મિત્રો પહેલી રોટલી કૂતરાની હોય છે, બીજી ગાયની હોય છે અને ત્રીજી રોટલી આપણી હોય છે. તો મિત્રો અત્યારે કૂતરાનું ખાઈ જાય માણા, કંઈ કહેવાતું નથી. જોકે અમે દાણા થઈ જાય ને કૂતરાનું ખાઈ જાય. સાચું છે, વાત સત્ય છે, કડવી છે, બરાબર છે. પણ તમને એમ થાય કે આટલું બધું પ્રવચન દેવા કરતાં તું તારું કર, પણ મારા વાલા બધાને કેવું પડે છે. તો મિત્રો તમને કેવો લાગ્યો આજે બટેકાના રસાવાળા શાકનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મળશું બીજી રેસીપી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.